જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. હવે જેમનો રંગ જાસૂદના ફૂલ જેવો છે, જેઓ કશ્યપ ઋષિના પુત્ર છે, જેમનો પ્રકાશ અધિક છે, જેઓ અંધકારને હરાવે છે અને બધા જ પાપોને નષ્ટ કરનારા દેવતા એવા સૂર્યને હું પ્રણામ કરું છું. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની આ ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. જ્યોતિષમાં સૂર્ય એટલે આત્મા, સૂર્ય એટલે રાજા, સૂર્ય એટલે ઉચ્ચ પદ, સૂર્ય એટલે માન સન્માન અને નેતૃત્વનો કારક, તેમજ બધા ગ્રહોના રાજા. બધા ગ્રહો કરતા સૂર્યનું મહત્વ જ્યોતિષમાં ખૂબ વધી જાય છે. જો કુંડળીમાં સૂર્ય અનુકૂળ હોય તો જાતકને જીવનમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે, પણ જો નીચના બને ત્યારે ન ગમતા હોય તેવા પરિણામોની પણ પ્રાપ્તિ થતી હોય છે. ત્યારે આજે સૂર્યને સમજવા છે, જાણવા છે, તેમના સ્વભાવ, ગુણ અને પ્રકૃતિને સમજવા છે. સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ. અને હવે જ્યારે તમે એક ફોન કરો ત્યારે ફોનના અવાજને ખાસ તો ધ્યાનમાં લેવો તમારે, નહીં કે તમારા ટીવીના અવાજ પર. આ ખાસ વિનંતી છે. જેટલા પણ દરરોજ ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે કે અમારી સાથે જોડાય છે એ તમામ દર્શક મિત્રો, હવે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રો માટે. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. સાથે સાથે ભીમ 11ની જેમ દેવ ઉઠી એકાદશીનું પણ વિશેષ મહત્વ છે. વર્ષમાં 2 એકાદશી વિશેષ પ્રકારનો લાભ આપતી હોય, જેને સૌથી મહત્વની ગણાતી હોય. એટલા માટે આ દેવ ઉઠી એકાદશીની આપ સર્વ દર્શક મિત્રોને ઘણી બધી શુભકામનાઓ. આજથી મંગલ કાર્યનો પ્રારંભ થઈ ચુક્યો છે. આજથી લોકો પોતાના ઘરની અંદર વાસ્તુ કરશે, પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરશે ને એટલા માટે જ જે દીકરા દીકરીના લગ્ન નથી થતા અને એના માટેના ઉપાયો જોઈએ છે, તો આજે દેવ ઉઠી એકાદશીએ કયા ઉપાય કરવા કે જેથી તમારા લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય, આ વિષય ઉપર વાત કરવી છે. એની સાથે સાથે મારા પરમ મિત્રએ વાત કરી એવી રીતે સૂર્ય ગ્રહ વિશે આપણે ચર્ચા કરીશું. સૂર્ય બલવાન તો કેવો લાભ આપે, કેવું નુકસાન કરે. કારણ કે કાલે જ વાત થઈ હતી કે મારે ગવર્મેન્ટ જોબ જોઈએ છે, તો અમારા અંકુરભાઈએ પણ કીધું કે ભાઈ સરકારી નોકરી બધાને જોઈએ, કારણ કે નોકરી કરવી તો સરકારી કરવી નહીં. એટલા માટે આ સરકારી નોકરીના કારક એવા સૂર્ય મહારાજ તમારા જીવનની અંદર કેવી રીતે બેસ્ટ ફળ આપી શકે, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 2/11/2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ સવારે 7:30 વાગ્યા સુધી ને ત્યારબાદ બારસ. તો આપણને વિચાર આવે તો આજે કેમ એકાદશી કરવાની? તો આજે સૂર્યોદય થાય છે ત્યારે 11ની તિથિ છે. શાસ્ત્ર એવું કહે છે કે દશમી યુક્ત એકાદશીનું વ્રત ન કરવું જોઈએ, દ્વાદશી યુક્ત એકાદશીનું વ્રત કરવું જોઈએ. અને એમાં આજ તો ત્રિવેણી સંગમ છે, કારણ કે સવારના જયારે ચાલુ થાય ત્યારે 11, બપોરના સમયે 12 અને સાંજે જયારે પૂરું થાય ત્યારે 13. અને એટલા માટે આજનું વ્રત શિવ ભગવાનના વચન અનુસાર પણ વિશેષ ગણવામાં આવ્યું છે. એટલે આજે સવારે 7:30 વાગ્યા સુધી એકાદશીની તિથિ, ત્યારબાદ દ્વાદશી તિથિનો પ્રારંભ થશે. પૂર્વા ભાદ્રપદ નામનું નક્ષત્ર રહેશે સાંજે 5:02 સુધી ને ત્યારબાદ ઉત્તરા ભાદ્રપદ નામના નક્ષત્રનો પ્રારંભ થશે. વ્યાઘાત નામનો યોગ રહેશે, ભવ નામનું કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે સવારે 11:26 સુધી કુંભ રાશિની અંદર રહેશે. એટલે 11:26 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, અને સ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. હવે આપણે સૂર્યની વાત કરી જ છે કે ભાઈ આજે દિન વિશેષમાં સૂર્યના મહત્વને જાણવું છે. હવે ઘણા બધા ફોન કોલ્સ પણ આવતા હોય છે અને તમારે લગભગ જનરલ ક્વેશ્ચન્સ પણ હું સાંભળું છું તો એ જ હોય છે કે ભાઈ સરકારી નોકરી, લોકોને સરકારી નોકરીનું ખૂબ એ આકર્ષણ એ રહેતું હોય છે. હવે જયારે તમે કહ્યું કે સરકારી નોકરી એટલે સૂર્ય ખાસ જોવાતા હોય છે, તો સૂર્ય કયા સ્થાનમાં અને કયા ગ્રહ સાથે યોગ બને કે જેના કારણે સરકારી નોકરીના યોગ ઉભા થાય? અંકુરભાઈ, નોકરી પછી છોકરી. હા, બિલકુલ. પહેલમ વહેલા માણસ પગભર થાય
પછી લગ્ન કરે તો એના જીવનની અંદર સારો લાભ મળે. હા, એક વસ્તુ છે કે પિતાના રૂપિયા ઘણા બધા હોય હા. અને પછી પોતે એના લગ્ન આપણે કરાવી દઈએ, પછી એને પગભર કરી દઈએ તો ચાલે, પણ વાત અત્યારે સરકારી નોકરીની જ કરવાની છે. વાત દર્શક મિત્રો આપણે ગવર્મેન્ટ જોબની કરીએ છીએ અને સૂર્ય ગ્રહ વિશે ચર્ચા કરીએ છીએ. તો સૂર્ય ગ્રહોના રાજા તરીકે ઓળખાય છે. આપણી બોડીની અંદર આત્માના કારક એ સૂર્યનારાયણ છે. દર્શક મિત્રો, સૂર્ય એ પ્રતિષ્ઠાનો કારક છે, સૂર્ય એ પિતાનો કારક છે અને સૂર્ય માન અને સન્માનનો કારક છે. દર્શક મિત્રો, આપણી બોડીની અંદર હાડકાનો કારક પણ સૂર્ય મહારાજ છે. આપણા જીવનની અંદર જે યશ માન પ્રતિષ્ઠા આપણને મળે છે એનો કારક પણ સૂર્ય ગ્રહ ગણવામાં આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ સૂર્ય મહારાજ જયારે નબળા હોય ત્યારે આપણા જીવનની અંદર માન સન્માન પ્રતિષ્ઠાને લગતી સમસ્યાઓનું સર્જન થાય. આ સૂર્ય મહારાજ જયારે આપણા જીવનની અંદર તકલીફ આપતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરાવે. હવે આપણને એવો વિચાર આવે કે સૂર્ય કઈ રાશિમાં સ્વગૃહી બને, તો સિંહ રાશિનો સ્વામી કોણ છે? સૂર્ય મહારાજ. મેષ રાશિની અંદર ઉચ્ચના બને છે, તુલા રાશિની અંદર નીચસ્થ બને છે. આ સૂર્ય મહારાજ જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર સિંહ રાશિની અંદર બિરાજમાન હોય તો પોતાના ઘરના છે. તો આપણને એમ થાય કે શું સૂર્ય પોતાના ઘરનો હોય તો ગવર્મેન્ટ જોબ આપે? વાત સાચી કે સૂર્ય બલવાન છે એટલે ગવર્મેન્ટથી ફાયદો આપે, ગવર્મેન્ટ જોબ આપે એવું નથી કહેતો, ગવર્મેન્ટથી તમને ફાયદો આપે. જેનો સ્વગૃહી સૂર્ય હોય અથવા ઉચ્ચનો સૂર્ય હોય કર્મસ્થાન સાથે, ધનભુવન સાથે એટલે કે દશમા સ્થાન સાથે અને બીજા સ્થાન સાથે જો એનો સંબંધ થતો હોય તો આવા વ્યક્તિઓ ગવર્મેન્ટને લગતા કામ કરે તો બેટર રિઝલ્ટ મેળવી શકે. આવા વ્યક્તિને ગવર્મેન્ટથી સારો એવો ફાયદો થઈ શકે. સરકારી કામકાજની અંદર વિશેષ માત્રામાં આવા વ્યક્તિઓને સારી સફળતા મળતી જણાય. પણ જો તમારો સૂર્ય નીચનો છે એટલે કે તુલા રાશિનો છે અથવા પાપ ગ્રહની સાથે છે, શનિની સાથે છે, રાહુની સાથે છે, આવા કોઈ ગ્રહોની સાથે જો તમારા સૂર્ય મહારાજ બિરાજમાન હોય તો જીવનની અંદર પ્રતિષ્ઠાને લગતી સમસ્યાઓનું સર્જન કરે, જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ વધારી દે અને આવા વ્યક્તિઓના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતી જણાય છે. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર સૂર્ય એ વિશેષ માત્રામાં લાભદાયી ગ્રહ છે. જેનો સૂર્ય સારો હોય આવા વ્યક્તિ મહાજ્ઞાની કહેવાય છે, કારણ કે આવા વ્યક્તિઓ પોતાની છાપ દરેક જગ્યાએ વિશેષ માત્રામાં પાડી શકે છે. ગમે ત્યાં જાય તો નથી કહેતા ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, એ પોતાની પહેલી ઇમ્પ્રેશન જ એવી પાડી દે કે નહીં હો, આના જેવો કોઈ માણસ જ નહીં. અને જયારે કોઈ પણ વ્યક્તિ છે એ પોતે ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ જતો હોય અને પોતાની છાપ પાડી દે તો સમજી લેવાનું કે આનો સ્વગૃહી સૂર્ય અથવા તો ઉચ્ચનો સૂર્ય છે, સૂર્ય સારો છે. જે વ્યક્તિનો સૂર્ય સારો હોય આવા વ્યક્તિઓને વિશેષ લાભ મળી શકે. સૂર્ય તમારો સારો છે તમે સારા સલાહકાર બની શકો. સૂર્ય તમારો સારો છે તો ક્યાંક ને ક્યાંક તમે વેદના જાણકાર બની શકો, શિક્ષક બની શકો, ગવર્મેન્ટ તરફથી તમે લાભ મેળવી શકો અથવા કોઈ પણ પ્રકારના તમે કોઈ પણ વ્યક્તિને સલાહ આપવા વાળા વ્યક્તિ એ પણ તમે બની શકો ને જેના દ્વારા તમારા જીવનની અંદર લાભ મળે. કારણ કે કોઈને સલાહ આપો ને એને ફાયદો થાય તો તમને ફાયદો થાય ને, એટલે તમારી સલાહ તમને વિશેષ માત્રામાં સારો લાભ આપી શકે. દર્શક મિત્રો, જન્મ કુંડલીની અંદર સૂર્ય મહારાજ વિશેષ પ્રકારના લાભદાયી છે. એવું કહેવાય છે કે લગ્ન કુંડલીની અંદર પહેલા સ્થાનમાં સૂર્ય બેઠો હોય, જે વ્યક્તિનો લગ્નની અંદર સૂર્ય બિરાજમાન હોય આવા વ્યક્તિ થોડાક અભિમાની હોય છે, આવા વ્યક્તિ થોડાક સ્વભાવની અંદર કઠોર હોય છે, આવા વ્યક્તિના જીવનની અંદર પોતે નીચું કાર્ય કરવા માટે નથી પ્રેરાતા. નહીં, આ મારે ન કરાયું હો, આ મારા એથિક્સમાં નથી આવતું, આ વસ્તુ હું કરું તો મારા પ્રતિષ્ઠાને હાનિ થાય, મારામાં ન આવે. આવી વસ્તુ પહેલા નંબરની અંદર સૂર્ય મહારાજ બિરાજમાન હોય તો એ કરાવે છે. સૂર્ય પહેલા સ્થાનમાં હોય ને તો આવા વ્યક્તિ કોઈની નીચે કામ કરવું એને ઓછું ગમે. ભલે જોબ કરતા હોય તોય હું કહું એમ થાય તો મને બહુ મજા આવે, બાકી બિચારાનો મૂડ થોડોક ડાઉન રહે. આ પહેલા સ્થાનની અંદર રહેલો સૂર્ય ક્યાંક ને ક્યાંક આ વસ્તુ હોય લીડરશીપ, આવા વ્યક્તિઓને વિશેષ ગમતી હોય છે. જે લોકો સૂર્ય પહેલા સ્થાનની અંદર હોય આવા વ્યક્તિઓ નિયમ, અનુશાસન વગેરેને માનવા વાળા હોય. પોતાનું કામ પર્ટિક્યુલર ન થાય તો એની નીચે કામ કરવા વાળા વ્યક્તિ પર્ટિક્યુલર ન કરે તો જાતે પોતે પર્ટિક્યુલર કરી દે, પણ આવા વ્યક્તિઓ કામ પર્ટિક્યુલર ની અંદર માનતા હોય છે. દર્શક મિત્રો, સૂર્ય મહારાજ સારા હોય તો આવા વ્યક્તિઓના મોઢા ઉપર તેજ હોય છે. આવા વ્યક્તિઓ
પોતાના જીવનની અંદર માન સન્માન પ્રતિષ્ઠા સારા એવા મેળવી શકતા હોય, આવા વ્યક્તિઓ લોકપ્રિય પણ હોય છે. જે લોકોનો સૂર્ય સારો હોય આવા વ્યક્તિઓ જીવનની અંદર સ્પષ્ટવાદી હોય. ભલે સામેવાળાને ખોટું લાગવું હોય, ભલે લાગી જતું, બાકી ચોખ્ખી વાત કરવાની એ વસ્તુ. જેનો સૂર્ય સારો હોય આવા વ્યક્તિઓ પોતે સ્પષ્ટવાદી હોય છે. જે લોકો સૂર્ય સ્વગૃહી હોય આવા વ્યક્તિઓની આંખોની રોશની પણ સારી હોય. આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મેળવી શકે ને. જેનો દશમ સ્થાનની અંદર સૂર્ય હોય, કારણ કે જેમ લગ્ન ભુવનમાં હોય એવી રીતે દશમા સ્થાનની અંદર જેનો સૂર્ય હોય આવા વ્યક્તિઓ રાજકારણની અંદર સક્રિય રહેતા હોય છે. આવા વ્યક્તિઓ રાજનેતા મોટા બની શકતા હોય છે. આવા વ્યક્તિઓમાં રાજનેતાના ભરપૂર ગુણો હોય. ભલે પોતે કર્મકાંડ કરતા હોય, ભલે પોતે બિઝનેસ કરતા હોય, ભલે પોતે કોઈ પણ વ્યવસાય કરતા હોય, પણ દશમ સ્થાનની અંદર મેષનો સૂર્ય છે, સિંહનો સૂર્ય છે, તો આવા વ્યક્તિને રાજકારણમાં બહુ રસ હોય. આ પાર્ટી જીતશે, આ નેતા સારો છે, આમ છે, તેમ છે. આ બધી વસ્તુ દશમ સ્થાનની અંદર જેનો ઉચ્ચનો સૂર્ય હોય અથવા સ્વગૃહી સૂર્ય હોય આવા વ્યક્તિને રાજકારણમાં વિશેષ રસ હોય અને પોતે રાજનેતા બની પણ શકે એવા એની અંદર ગુણો રહેલા હોય છે. ખાસ કરીને દશમ સ્થાનની અંદર સૂર્ય એ લીડરશીપની ક્વોલિટી પણ ઉત્પન્ન કરાવડાવે છે. દશમ સ્થાનની અંદર રહેલા સૂર્ય મહારાજ પોતાના જીવનની અંદર પોતે પ્રસિદ્ધિ, માન, સન્માન, યશ, પ્રતિષ્ઠા સારા એવા મેળવી શકે છે. હવે દર્શક મિત્રો, તમારો સૂર્ય નબળો છે તો તમારા જીવનની અંદર અમુક લક્ષણોના આધારે તમે જાણી શકો કે તમારા સૂર્ય ગ્રહ તમને પીડા આપી રહ્યા છે, તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી રહ્યા છે. દર્શક મિત્રો, જે વ્યક્તિનો સૂર્ય નબળો હોય આવા વ્યક્તિને માન, સન્માન, પ્રતિષ્ઠાને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. આવા વ્યક્તિઓને પિતા સાથેના સંબંધોની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. આવા વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિના લીધે પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરાવડાવે છે. અને આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ વધારે રહેતો હોય. જેને હાડકાના દુખાવાને લગતી સમસ્યાઓનું સર્જન થાય તો સમજી લેવાનું કે સૂર્ય એનો નબળો છે, સૂર્ય એને સમસ્યા આપી રહ્યો છે. તમારા બોસ તરફથી તમને તકલીફ થાય, ઉપલી અધિકારી હોય, વારંવાર તમારા ઉપર તમારા કામનો જશ બીજાને મળી જતો હોય તો પણ સમજી લેવાનું કે તમારો સૂર્ય નબળો છે. હવે તમે એમ કહો મારો સૂર્ય સ્વગૃહી છે, એટલે કે પોતાના ઘરનો છે, મારો સૂર્ય ઉચ્ચનો છે, તો પણ કેમ આવી વસ્તુ થાય? તો દર્શક મિત્રો, એના ઉપર કયા ગ્રહની દ્રષ્ટિ છે, પહેલો પોઈન્ટ આ. કયા અંશની અંદર બિરાજમાન છે, બીજો પોઈન્ટ આ. કયા નક્ષત્રની અંદર બિરાજમાન છે, ત્રીજો પોઈન્ટ આ. આ ત્રણે ત્રણ વસ્તુ જોયા પછી આપણે જાણી શકીએ કે આ વસ્તુ માટેના ઉપાયો શું કરવા. દર્શક મિત્રો, સૂર્ય નબળો છે તો એના લક્ષણો કયા કયા છે? સૂર્ય નબળો છે તો એના માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ? આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પણ આજ તો દેવ ઉત્થાન એકાદશી, અને આ દેવ ઉત્થાન એકાદશીની અંદર આપણે કરેલા કાર્ય આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આજે દેવ ઉત્થાન એકાદશી, આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુ જે 4 માસ સુધી યોગ નિદ્રાની અંદર પોતે ગયા હોય આજે જાગ્રત થાય છે. આજે જાગ્રત થતાની સાથે ભગવાન વિષ્ણુ પોતે પોતાના જીવ ખાસ કરીને આપણા જીવનની અંદર મંગલતા ભરે છે. આજથી શુભ કાર્ય પોતે ચાલુ થાય છે. શેરડીના સાંઠો લેવાનો, આજે તુલસી માતા પાસે મૂકવાનો, આજે શાલિગ્રામ છે એની પણ પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. દર્શક મિત્રો, તમારા લગ્ન નથી થતા તો તમે તુલસી વિવાહની અંદર ભાગ લો ને તો પણ તમારા લગ્ન થવાના સંપૂર્ણ યોગો બને છે. તમારા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે છે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે છે. આજે ભગવાન વિષ્ણુની ષોડશોપચારથી, રાજોપચારથી, ત્રિંશોપચારથી, વિંશોપચારથી પૂજા કરવી જોઈએ. આજના દિવસની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો જોઈએ. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના પૂજા અર્ચના વિશેષ માત્રામાં કરવી જોઈએ. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર આમ તો એકાદશીનું વ્રત કરવાનું વિશેષ મહત્વ છે, પણ 2 એકાદશી સૌથી મોટી કીધી. એક નિર્જલા એકાદશી જેને આપણે ભીમ 11 તરીકે ઓળખીએ છીએ, અને બીજી દેવ ઉત્થાન એકાદશી જેને આપણે દેવ ઉઠી એકાદશી અથવા પ્રબોધિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, આ એકાદશી વિશેષ માત્રામાં લાભદાયી છે. હવે આપણે શું કરીએ છીએ, કારણ કે 3 રીતે થાય 11. એક તો તમે અન્ન ન લ્યો તો અન્ન વગરની એકાદશી કહેવાય, બીજું તમે વ્રત રાખો એ વ્રતની એકાદશી કહેવાય, અને ત્રીજું ઉપવાસ. તમને એમ થાય કે આ ત્રણેયમાં ફરક શું? તો એકની અંદર તમે અન્ન નથી લેતા પણ તમને ટાઈમ મળે તો ભગવાનનું ભજન કરો મને કમને, બાકી તમે કરતા નથી.
તો એ વસ્તુ કહેવાય ક્યાંક ને ક્યાંક તમે અન્નનો ત્યાગ કરીને ભગવાનનું તમે વ્રત રાખ્યું ગણાય. બીજા નંબરની અંદર તમે વ્રત કરો છો, તો વ્રત તમે કરો છો તો આ વ્રતની અંદર તમે એક સંકલ્પ લો છો કે આજના દિવસની અંદર હું દેવ ઉઠી એકાદશી કરીશ અને એનું પુણ્ય ભગવાનને અર્પણ કરીશ. આ વસ્તુ થાય. અને ત્રીજી આવે ઉપવાસ. અને શાસ્ત્રની અંદર એકાદશીમાં તો એવું કીધેલું છે કે દશમીએ સાંજે ભોજન ન કરવું જોઈએ, એકાદશી છે એનો ઉપવાસ કરવો જોઈએ, અને દ્વાદશીના દિવસે બપોરે ભોજન ન લઈ અને દાન પુણ્ય કરી અને સાંજના સમયે ભોજન લેવું જોઈએ. આ સંપૂર્ણ એકાદશીનું વ્રત છે. એકાદશીની અંદર ઉપવાસ, ભગવાનની નજીક રહેવું, જેટલા બની શકે એટલા ભગવાનના ભજન કરવા, ભગવાનના નામ લેવા, ભગવાનની આરાધના કરવી એ મહત્વ છે. અને એટલા માટે દર્શક મિત્રો આજે દેવ ઉઠી એકાદશી છે, તો આજના દિવસની અંદર બને એટલા પ્રભુનું ભજન, બને એટલા પ્રભુના નામ, બને એટલું હરિનું સ્મરણ વિશેષ માત્રામાં તમને સારો લાભ આપી શકે. લગ્ન નથી થતા તો એના માટે કયો ઉપાય કરવો જોઈશું, સાથે સૂર્ય માટેની પણ ચર્ચા કરીશું. જય ગણેશ. તો એકાદશીના દિવસે એટલે કે આજે દેવ ઉઠી 11ના દિવસે બની શકે તો દીપદાનનું વિશેષ મહત્વ છે. આજના દિવસની અંદર તળાવના કિનારે, તમારા ગામની અંદર નદી હોય તો નદીના કિનારે, કૂવો હોય તો કૂવાના કિનારે, અને કાંઈ ના હોય તો તમારા બાયણે એટલે કે ઘરના દરવાજે જો તમે આજે દીપદાન કરો તો વિશેષ લાભ મળે. કોઈ મંદિરની અંદર, ઘરના દરવાજા ઉપર, તળાવ, કૂવો, આ બધી જગ્યાએ દીપદાનનું આજે વિશેષ મહત્વ છે. આજના દિવસની અંદર દીવાઓને પ્રજ્વલિત કરો, તુલસીના ક્યારે તમે દીપ નારાયણ કરો, એનાથી પણ તમારા જીવનની અંદર વિશેષ સફળતા મળશે, તમારા કાર્યો સિદ્ધ થશે અને તમારી આવતી મુસીબતો ભગવત કૃપાથી દૂર થતી જણાશે. એક પ્રશ્ન મને મુકુંદભાઈ થાય છે કે જયારે આજે દીપદાનનું મહત્વ છે તો ઘણું જોયું છે કે શંકરના મંદિરે દીપદાન થાય, ભગવાન નારાયણનું મંદિર હોય તો ત્યાં દીપદાન થાય, માતાજીના મંદિરમાં દીપદાન થાય ખરું? તમે દીપદાન વસ્તુ એવી છે કે તમે દરેક જગ્યાએ દીપદાન તમે કરી જ શકો. આજે અંબાજી છે તો અંબાજીની અંદર યંત્ર સ્વરૂપે માતાજી બિરાજમાન છે. તમે જે કોઈ પણ તીર્થક્ષેત્ર જોશો ત્યાં અખંડ દીપ નારાયણ ચાલુ જ હશે, કારણ કે દીપ જ્યોતિર નમોસ્તુતે. અને આપણું સનાતન સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ જ એવું કહે છે કે અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય. એટલે દરેક જગ્યાએ તમે દીપદાન કરી શકો. પણ એ દીપદાનની અંદર જયારે તમે આવા તહેવારોની અંદર દીપદાન કરતા હોવ છો ત્યારે એવું કહેવાય છે કે ભગવાન શિવનું મંદિર છે, ભગવાન વિષ્ણુનું મંદિર છે, પીપળાનું વૃક્ષ છે, કોઈ પણ નદીનો કિનારો છે, કોઈ સમુદ્રનો કિનારો છે, આવી જગ્યાએ જયારે આપણે દીપદાન કરીએ છીએ તો એ દીપદાન દ્વારા આપણા જીવનની અંદર ઉજ્વાસ આવે છે ને આપણા કાર્યો સિદ્ધ થાય. એમ આ તો મોક્ષદા, કારણ કે આ એકાદશીનું વ્રત કરવાથી મોક્ષ મળે, અને એ મોક્ષ ભગવાન વિષ્ણુ આવે. એટલે બને તો શિવ અને વિષ્ણુ એના મંદિરે અથવા તો તીર્થક્ષેત્રની અંદર માતાજીના મંદિરે એ કરવાથી કોઈ દોષ નથી? કોઈ દોષ નથી. અચ્છા, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત સૂર્ય નબળો છે, સૂર્ય તકલીફ આપે છે, તો શું કરવું? રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને તમે જલ અર્પણ કરો. આમ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને શાસ્ત્રની દ્રષ્ટિએ સવારે સૂર્યને જલ આપવાનું વિશેષ મહત્વ છે, કારણ કે જ્યારે તમે ભગવાન સૂર્યનારાયણને સવારે સૂર્યોદયથી 2 પ્રહરની અંદર તમે જ્યારે જલ આપો છો, પછી ઘણા લોકો 10 વાગે આપે, 11 વાગે આપે, 12 વાગે આપે, તો એ જલ કોઈ કામનું નહીં હો. સવારના સૂર્યોદય સમયે જ્યારે તમે ભગવાન સૂર્યનારાયણને જલ આપો છો અને એ જલમાંથી તમે ભગવાન સૂર્યનારાયણના દર્શન કરો છો તો તમારું આજ્ઞા ચક્ર જાગૃત થાય. આજ્ઞા ચક્ર જાગૃત થાય એટલે આપણી બોડીમાં 7 ચક્ર આવે ને એક પછી એક ચક્ર જાગૃત થાય, જેના લીધે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે, તમારી સહન શક્તિ વધે ને તમને સારો લાભ મળે. એટલા માટે તો શાસ્ત્ર કહે છે કે આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્રે શું દારિદ્ર્યમ નોપજાયતે. જે વ્યક્તિ રોજ સવારના વહેલા ઉઠી ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરી નમસ્કાર કરે છે, વંદન કરે છે, સૂર્યના 12 નામનો જપ કરે છે, આવા વ્યક્તિના જીવનમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી. જય ગણેશ. ખૂબ સરસ. સૂર્ય નબળો છે ને તો તમારા વડીલોનું માન સન્માન જાળવો, તમારા પિતાનું માન સન્માન જાળવો, વિશેષ તમને લાભ મળશે. કારણ કે સૂર્ય જેનો સારો કરવો હોય એના માટે પિતાની સેવા કરવી બહુ જરૂરી છે. એક બીજી વાત દર્શક મિત્રો, જેનો સૂર્ય ઉચ્ચનો હશે, જેનો સૂર્ય સ્વગૃહી હશે, આવા વ્યક્તિને એના પિતા પ્રત્યે જબરજસ્ત લાગણી હશે. હા, ભલે દશમે હોય તો ક્યારેક વૈચારિક મતભેદો સર્જાય, પણ આવા વ્યક્તિને એના પિતા પ્રત્યે લાગણી
જબરજસ્ત છે. ઉપાયો વિશે જ આપણે ચર્ચા આગળ કરતા રહીશું.